હેલો દોસ્તો, ફાસ્ટ ફેક્ટ્સ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે। 14 ફેબ્રુઆરી બ્લેક ડે તરીકે જાણીતો છે કારણ કે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતના 40 સીઆરપીએફ જવાનોનું મૃત્યુ થયા હતા। આ ઉપરાંત 14 ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તાજેતરમાં નોઈડા શહેરને વોટર વોરિયર શહેર તરીકે ઓળખવામાં આવ્યું છે। વિશ્વમાં મેરેથોન રેકોર્ડ ધારક કેલ્વિન ક્રિપ્ટમનું અકસ્માતમાં મૃત્યુ થયું। રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેહરાદૂનમાં ભારતના પ્રથમ સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું। પ્રખ્યાત સાહિત્યકાર અને પદ્મશ્રી વિજેતા ઉષા કિરણ ખાનનું નિધન થયું છે। 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન લખનૌમાં 67મી AIPDMનું આયોજન થશે। 7મી હિન્દ મહાસાગર પરિષદનું આયોજન ઓસ્ટ્રેલિયાના પર્થમાં કરવામાં આવ્યું છે। IIT ગુવાહાટીએ નેનોટેક માટે સ્વસ્થ પ્રોજેક્ટ અને ISO 5x6 ક્લીન રૂમનું અનાવરણ કર્યું। ટેનિસ ખેલાડી સુમન નાગલે ચેન્નાઈ ઓપન ટાઇટલ જીત્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM સૂર્યઘર મફત વીજળી યોજનાનું અનાવરણ કર્યું। આવી જ માહિતી મેળવવા માટે ભારત અકાદમીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો।